તો છે જે તમે મને ન કીધું કે ભાઈ આમાં હાવ છેલ્લા નંબર ને ફોન કરે, વચગાળા ને કરે, કોઈ સમજો માણા કરે, કોઈ ઓલાય કરે, એવું તમે મને પેલા જે કીધું. જો હમણાં એક આપણે જોગીદાસ ખમાણના પરિવારમાંથી હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જોઈએ આપણી ચેનલમાં. તો હાલો આગળ વધીએ, અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો હાલો આગળ વધીએ. ભાઈ હેલો, જય માતાજી. જય માતાજી. મજામાં ભાઈ? મજામાં. વનરાજભાઈ બોલું છું ગાંધીગુડાથી. હે ભાઈ? વનરાજભાઈ બોલું છું ગાંધીગુડાથી. વનરાજભાઈ? હા બોલો વનરાજભાઈ. તબિયત પાણી કેમ છે? આનંદ મગલ. વનરાજભાઈ કાઢી દે પર. હા 2 મિનિટ વાત કરવી હતી તમારે આગળ ટાઈમ હોય તો. હા બોલો ને. હું એક બપોરે ઓલો તમારી ડીબી ટેસ્ટ જોતો હતો. શું જોતા હતા? તમારો એક ઓડિયો જોતો હતો બપોરે. હા. એટલે મને એમ થયું, મેં કીધું તો જે ઓલો આપણે આવ્યું ને, તમે કહેતા હતા ને કે ભાઈ કાઠી દરબારો આપણે રામવાળા જોઈ લ્યો, જોગીદાસ બાપુ જોઈ લ્યો, વગેરે વગેરે, આપણે મહારાણા પ્રતાપ જોઈ લ્યો. હા. એટલે હું તમને પણ એક ભાઈબંધ તરીકે એવું કહું કે એ બધા મહાન પુરુષો છે, તો એને આવો બધી સરસાવમાં ન લઈએ તો સારું કહેવાય, એવું તમને નથી લાગતું? કેમાં નો લઈ? તમે વાત કરતા હતા ઓલા ભાઈ ની હારે, કોઈ હતા રાજકોટના ભાઈ હતા કે હું, એવો ઓડિયો મેં કંઈક જોયો હતો. તો એને કઈ સોર હારે તો થોડા લેવાના હોય, એની હારે મર્દાનગીની જ વાત કરવાની હોય. તો એને એમાં ના ના, તમે જે વાત કરી ને મનસુખભાઈ, એમાં હું સહમત છું, એમાં કઈ ઓલું નથી, બરોબર છે. પણ એ જે આ બધા મહાન પુરુષો છે, મહાન પુરુષો છે એટલે મહાન પુરુષોના જ ઉદાહરણ દેવાના હોય કે જ્યાં મારે એમ કહેવાય છે કે તમે સોર જોઈ લ્યો, પછી લૂંટારું જોઈ લ્યો. જ્યાં હારા માણસને ઉદાહરણ દેવા માટે હારા માણસ હોય, કઈ એમાં સોર્યું કરીને હોય એના તો ન દેવાય કે અમારા બાપ દાદાથી 7 પેઢીથી અમે સોર્યું કરતા આવીએ. હા, એમાં ઉદાહરણ એના જ દેવા પડે. ના ના, એ વાત તમારી બરોબર. હું એમ કહું ભાઈ, તમે એક વિચાર કરો કે ફલાણા ગામની ફલાણા ભાઈએ કેવી લૂંટ કરી હતી અને તમે શું કરો છો, એમ કહેવાનું. મને થોડીક તમારે હારે વાત કરતા આંસ આવતી હતી, પણ મેં કીધું છતાંય મેં કીધું મનસુખભાઈ ને કહેવા દે. જો કે તમારી ડેબિટ મેં સાંભળી હતી, બરોબર, એમાં તમે છે ને 100% તમારી વાત સચોટ છે. પછી પાછી તમારી હારે બીક લાગે વાત કરવાનું, એનું કારણ શું હતું હોય કે તમે પછી આ નહીં પાછું રેકોર્ડિંગ ચડાવો ને તો પાછું અમારે ક્યાંય સમાજમાં આવવું ન હોય, ખોટું ઓલું થાય. તમે સમજતા નથી. એમાં તો જો આ ફોન કરીને તમે ડિબેટ કરો ને, એટલે આ બધા ઓડિયા ચડતા હોય છે. ઓડિયા ચડવાનું કારણ એ છે કે ડિબેટ કરો. એટલે હવે અત્યારે તમે આ વાત કરી કેવી ડિબેટ, હવે એની અંદર તમે ઉદાહરણ કોના દો તો સારા લાગે? તમારા મનમાં કેવું, તમે કેવું કહેવા માંગો છો, કયું ઉદાહરણ દે તો સારું લાગે એ કયો. નહીં, એમાં શું છે મનસુખભાઈ, મારો તો એક જ હેતુ છે કે જે તમે જે એમાં જે કહેતા હતા ને, ભલે તમે 100% સાચા જ હતા, પણ એ બધા જે તમે નામ દેતા હતા ને, હું એક ખુમાણ છું, બરોબર, એટલે હું તો એવું કહું કે ભાઈ આ જે મહાન માણસો ગણાય એના જો આ તથાકથિત માં એને ન લઈએ ને તો સારું. એમ કથાકથિત તમે ઉદાહરણ દો છો એ વાત 100% ની છે, એમાં કોઈ શંકા નથી. આપણે કથાકથિત એને માની છીએ, અમે તો એને કથાકથિત નથી માનતા. અમે એને મહાપુરુષો માની છીએ જેના ઉદાહરણ થી તમારામાં તમે ત્રાજવામાં ધડો કરવામાં પાણો તો તળા જ લાયક હોય તો થાય. નહીં મનસુખભાઈ, એમ નથી કેતો, તમારે સમજવા ફેરચ્યું છે. જે તમે જે ભાઈ ની હારે વાત કરતા હતા ને એમાં કથાકથિત નું કેતો હતો, અને આ તો બધા મહાન પુરુષો થઈ ગયા છે અને એના ઇતિહાસ એના ઇતિહાસ. કોઈ સોર હોય, હા, અને સોરે મને ફોન કર્યો હતી, મને ખબર નથી આ સોર છે કે લૂંટારૂએ ફોન કર્યો. મને જે ફોન કર્યો એની અંદર મારે હું ઉદાહરણ દેવું, ઈ તો સજ્જન નું જ દેવાય કે મારે એમ કહેવાનું તમે કોણ બોલો છો, તારું આઈડી પ્રૂફ લાવીને તમે સજ્જન છો કે દુરીજન છો ઈ પૂછવાનો અમારો રાઈટ થોડો છે. ના ના, બરોબર છે. તમે એને નીચા માનતા ભાઈ ફોન કરનાર વ્યક્તિ છે એ નીચો માણસ છે, પણ અમને થોડી ખબર છે કે ઈ નીચો છે ઊંચો છે. ના, એવું હું તમને એવું ઊંચા નીચાનું કોઈ નથી કહેતો. આપણે હું એવી કોઈ જાતની ડિબેટ નથી કરતો તમારી હારે. હું તમને માત્ર એટલું જ કહેવા માંગુ છું મનસુખભાઈ
કે જે એમાં જે તમે નામ લેતા હતા ને એ બધા મહાન પુરુષો છે. પછી જો આમાં એક મિનિટ તમે એના ઉદાહરણ તરીકે તમે લ્યો તો એમાં કઈ કોઈને કઈ એવું નથી કે ભાઈ એનું ન લેવાય, નહીં લેવાય. પણ હું તો તમને એવું કહું છું કે અટાણે આ હાલે છે ને મનસુખભાઈ, અટાણે જરા કળિયુગ હાલે છે. તમે કળિયુગ માનતો, અમે તો એમ કહી છીએ કે અત્યારે હળહળ સતયુગ ચાલુ છે. કે અત્યારે કળિયુગ જો સતયુગ ની અંદર છે ને માણસો વેચાણા, હરિશ્ચંદ્ર તારામતી વેચાણા, અટાણ કોઈ વેસાય કીજો. અટાણ તમે કઈ જરી ફી થાય તો હમણાં પોલીસ વાળા આવી જાય પકડીને પૂરી હોય જ કોઈ વેચે છૂટે નહીં. એ તો બરોબર છે. અટાણે તો અટાણે હું છે મંજુભાઈ, હા તો જો હું તો તમારે એક પર્સનલી વાત કરું છું, પછી તમને સારું લાગે તમે તાર ઓડિયો મેગ્યો હું પણ જો તમે મુદ્દો સમજો. તમારું ગામ કયું છે? હું આખો મુદ્દો કહું પણ પેલા તમે મને કહો કે હું તમારી હારે હાવ પ્રેમથી ઠેઠ લગી નોર્મલ રીતે વાત કરવા માંગુ છું. તમે ઓડિયો મેકશો કે નહીં એ કહો મને. ઓડિયો તમે હવે વાત જે છે એની એને ઓડિયન શું લેવા દેવા? તમે મને ગેરમાર્ગે દોરો છો. નહીં એવું નથી, પછી અમને પાછી એ બીક લાગતી હોય ને તમે નહીં તમે પાછો ઓડિયો ચડાવી દીધો. હવે મારી વાત સાંભળો, હવે તમને જો ખાલી એક ઓડિયા થી બીક લાગતી હોય તો આ દેશ માટે તમે શું કરી શકો ઈ મને કયો. હાલો નહીં અમે દેશ માટે કોઈ માટે અટાણે આ સમય અટાણે આ સમય જે હાલે છે ને મનસુખભાઈ, અમે તો જોઈએ એના માટે અમે અમારી આહુતિ આપીએ દાદા. અમે બદનામ થઈએ છીએ, અમે આ બધીમાં કોમરા નીકળી છીએ, એમ નામ નથી થવાતું ભાઈ. મનસુખભાઈ જો હું તમને એક વાત કરું, જો તમે હું કદાચ તમારો ઓડિયો ચડાવવો હોય છે ને તો હું તમને ના પાડીને તોય તમે ચડાવશો, બરોબર? એવું ના પડે, અમારે ઓડિયાની જરૂર નથી યાર. તમે છે ને બસ હવે હું તમને એક ખુલ્લીને વાત કરું, હવે તમે સાંભળો અને ન ચડાવો તો વધુ સારું, પણ મને પ્રેમથી વાત કરવાની મજા આવશે. મને બહુ કથાકથિતમાં પ્રસાર થવાનું બહુ નથી ઓલું, બરોબર? કોઈને પ્રસાર થવાનું નથી. આ શબ્દની મારામારી છે. આ કોઈ કથાકથિત તમે માનો છો, અમે તો શબ્દની તમે મનસુખભાઈ એક મિનિટ, હવે તમે જે વાત કરી ને એમાં તમે ઠેઠથી માનથી વાત કરી, બરોબર? એ બદલ એમાં હું તમારે સહમત છું. બીજા નંબરમાં હું ખુમાણ કાઠી દરબારમાંથી આવું છું, બરોબર? અને અમારી અટક ખુમાણ છે, અને હજી અમારા ગામમાં અમારા કુટુંબમાં કે ખુમાણમાં કાંઈ બી મરણ થઈ જાય ને તો જે એક તમારામાં હોતી ને દલિત સમાજમાં અટક આવે ખુમાણ, તમે ખુમાણ વાળા એ બધી અમારામાં જો ખુમાણ આવે, ખાતર આવે, પછી જો અટાણે ભલે જેને જે માનવું હોય તે માને, આપણે કોઈ એવું નથી. પણ હું એવું માનું છું કે અમારામાં હજી હાલમાં કોઈ બી માણસનું મરણ થઈ જાય ને તો અમારો એક મોટેરો ભાઈ ગણાય છે દલિત સમાજનો. સમજતા નથી ઈ તો તમે બરોબર સાંભળી લો, તમે વાંચ્યું છે, જાણ્યું છે ને, એટલે ઈ તમે જાણ્યું છે અને તમે સમજો છો એટલે ઈ તમારી મહાનતા છે. તમે આખી વાત સમજે. પણ જેને નથી જાણ્યું ઈ તો ઈ પોતે એના મનથી મહાન થઈને રખડે છે. અમે આમ અમે તેમ, ઈ પોતે ને પોતે એના પગ ધોઈને પાણી પી, અમે ફલાણું. ભાઈ તમારા વખાણ આપણે ન કરાય, જગત કરે. વાત છે તમારી. સોનાની કિંમત ઝવેરી કરી શકે, એ તમારી વાત 100%ની છે. પણ હવે ઝવેરી ન હોય અને કદાચ ક્યાંક ભંગારના ડેલે જઈને ઉભા રહી ગયા હોય તો મરાઈ જાય ને ભાઈ. 100%. એટલે આમાં અમારું નક્કી નથી. એટલે અમે કેવું નક્કી કરી શકીએ કે ભાઈ આ ઝવેરી છે, આ પારખ કરનાર છે કે પછી અબૂધ છે. જો પારખ કરનારા હોય તો એનું મૂલ થઈ જાય, જો પારખ કરનારા ન હોય તો બાપા એ હાડાડ પણ થાય. 100%. એટલે હાઈલાઇટ થવાના આવા આ બધું આવું હોય. સજ્જન માણસ છે ઈ કાંઈ, હવે તમે મારી વાત સાંભળો, સોનું કદાચ આપણો બાયુના ક્યાંય કાંપ કે સોનાનો દાણો પડી ગયો હોય અને ઉકળામ નાખ્યા હોય તો ઈ કાંઈ એને કાટ ન લાગે. નહીં ન લાગે. કેમ કે ઈ એને કાટ ન લાગે. સોનાને કોઈ દી કાટ લાગે નહીં. સોનું ગંગાજીમાં કોઈ દી દુર્ગંધ આવે નહીં, અને સિંહ કોઈ દી ખડ ન ખાય. બસ એ વાત 100%ની. સિંહ કદાચ હાથ દી ભૂખો રહે 100%ની વાત છે. તો એ કઈ ઘાસ ન ખાય, બરોબર. પછી કોઈ એમ કહી દે ભાઈ તો સિંહ ભૂખ્યો હોય તો ખડ ખાવા મીડ્યો તો એ ખોટી વાત છે. પણ એમાં છે ને મનસુખભાઈ, હું તમારે અટલ મેં તમને એ ખરેખર ઓડિયામાંથી તમારો નંબર લીધો જે હતો ને ઉપર મારેલો,
અને એમાંથી મેં તમને મેસેજ પણ WhatsApp પણ માં ઈ કર્યો હતો. અત્યારે તમારે નસીબ છે કે ઉપડી ગયો ફોન, નકર ઉપડે નહીં, કોકનો જ ઉપડે, નકર ઉપડતો જ નથી. બાપા સીતારામ. એવું છે. આ નગર મેં 2 વખત ટ્રાય કરી, શીશો આવતો હતો. પછી મેં WhatsApp માં મેસેજ નાખ્યો, મનસુખભાઈ ટાઈમ હોય તો કોલ કરજો, અથવા ઈ તમે વાંચ્યો ન વાંચ્યો એ તો 2 નંબરની વાત છે. મેસેજ પણ કેટલા વાંચું, એક દીના 1000 ઉપર મેસેજ આવે. તમે 10 મિનિટ ફોન બંધ કરો તો રોજ તો રિસ્ટાર્ટ મારવું પડે, અને રોજ પાછું ડિલીટ કરવું પડે, નકર તો તમારું ઓલું ભરાઈ જાય. હા પણ એ તો તમે એક ને આખું ગુજરાત એવું છે. હા, અને જેને જેવું ઈચ્છા પડે એવું પાછું બોલે. 100%ની વાત. આમાં કઈ એક બેરો થોડો છે, કંપની એક કંપનીના માણસો નથી આમાં, તો ભાઈ આ તો જનરલ કંપની છે. સારું નબળું બધું આવે ભાઈ. હા, કોઈ વખાણ કરવા વાળા આવે, કોઈ ગાયરું દેવા વાળા આવે, કોઈ સમજદાર આવે તો કોઈ મધ્યમ વર્ગ આવે, કોઈ હાઈ ફાઈ આવે તો કોઈ છેલ્લી ક્વોલિટી ના આવે. આમાં અમારે કઈ આનું નક્કી નથી. આ ગંગાનું પાણી છે, આમાં તો મગરમચ્છ આવતા હોય, માટલે આવતા, ડેંડા ને પૈડકા ને બધા આવતા હોય. 100%ની વાત. પણ અમારે કોઈનાથી રાગદ્વેષ હોય નહીં. નહીં. કેમ કે જે માણસમાં બુદ્ધિ ન હોય, જેના સંસ્કાર નબળા હોય, એ પછી એની વાણી એવી હોય. તમે ગાયરું બોલો ને તો અમે સામે ન બોલીએ, એવું તમે શું સમજો? એ તો ગાય તો એમાં એવું સમજવું કે હું તમારી હારે જે વ્યવસ્થિત રીતે વાત કરું છું, બરોબર, તમે મારી હારે વ્યવસ્થિત વાત કરો છો, એમાં ગાયનો ઉદ્દેશ જ ક્યાં આવે છે? અરે ઘણા માણસો ભાઈ, તમે કાંઈ ન હોય તો તમે એમને ચાલુ સ્ટાર્ટ ત્યાંથી કરી દે. કેમ કે ઈ છે ને નબળી કક્ષા છે. ઈ આજે મેં તમને આગળ કીધું ને મનસુખભાઈ કે તમે ઓડિયો ચડાવશો કે નહીં, ઈ મને કયો. એ કહેવાનું મેન કારણ ઈવડું ઈ જ કે જો મારામાં હજી ક્યારેય, એટલે હું મારે જો કે જે ભાઈબંધો મિત્રો છે અને જે આપણે જે લેવલના છે એની આગળ મારો નંબર છે, બરોબર. પછી નહીં તમે નંબર નો નાખો, પણ વ્યક્તિગત તમે જે પૂછો, પછી ઈ માનો કે ઈ ભાઈના અમારે કેવું હોય તમને ખબર, જે તમારામાં જેમ હોય ને એવું જ અમારામાં પણ મામા ફૂઈમાં વરવાનું હોય, વગેરે વગેરે હોય. એટલે તમે તમારી વાત, અમારામાં જે રીત રિવાજ આવે ને, હા, એ બધા ક્ષત્રિય સમાજ ના આવે. એ જ હું તમને કહેવા માંગુ છું. અમારામાં મામા ફૂઈમાં વરે, પછી અમારામાં આટાણ, હવે અમારા ખાંડા પણતા બંધ થઈ ગયા, નકર પેલા જાતા. હવે અમારે ઈ નથી થતું, હવે અમે ઈ બધું બંધ કર્યું, નકર શું છે. પછી હજી અમારામાં મરણમાં કહુંબો કઢાય છે. પછી એની અંદર તમને કહો બધા જે કઈ રીત રિવાજ હોય, દરબારી ઠાઠ જેવા, ઈ બધા થાય છે. નહીં મનસુખભાઈ, હજી તો છે ને, એ તમે જે કહો છો એ બરોબર છે, પણ મેં તમને પેલા જે વાત કરી કે ભાઈ અમારે હજી કઈ બી મરણ થાય ને તો અમારો મોટેરો ભાઈ આગળ હોય કુડીલે સાહેબ, અને અમારે એને આમંત્રણ દેવા જવું પડે કે ભાઈ તું આવજે અને આ પ્રકારનું છે, અને એ આવે પણ. અને જો અમે હજી અહીંયા બધા એવું નથી, પણ એ આ જે ઓલી, એટલે મેં તમને ખાલી ઉદ્દેશથી ફોન કર્યો, લ્યો ન લ્યો એ 2 નંબરની વાત છે. કે જે તમે કહેતા હતા ને કે મહારાણા પ્રતાપ ને ફલાણા એ બધા હાલો, એ બધું છે તે, પણ મારું મેન હેતુ કે હું આપણે જે જોગીદાસ બાપુ કે રામવાળાના આના તમે જે, હું એવું નથી કહેતો કે તમે ન લેતા, લેજો, એમાં કોઈ પ્રતિબંધ નથી. અમે રોજ તમે તો એક જ ઓડિયો, મારા એકય પ્રોગ્રામમાં એવો નહીં હોય કે ન્યા અમે ક્ષત્રિયોની વાતો નહીં કરી. જો અમારા ઘરે કોઈ ટપાલ લખી નથી, અમે કઈ કઈ નથી ગયા કે તમે અમારી વખાણ કરજો. હું એ વાત ઉપર જ આવું છું મનસુખભાઈ સાહેબ. ઈ તો છે ને ગુણ ના રોગ એમાર, પછી જેની જાત પૂછોમાં ઝોગડો હું હતો બાપુ. બસ હા, અમે વણકાર ને તમે વણાર. સાંભળો, એને શું કીધું, ઈ આયરાણી નો મરસ્યો છે, ખાંભા તાલુકાનું ગામ છે. ઈ આયરાણીએ એનો ભાઈ ઝોગડો વણકર ગુજરી ગયો ને, તો આયરાણીએ મરતા, ઈ મેઘવાળ મરી ગયો ને વણકર, ત્યારે એને મરસ્યો ગાયો કે અમે વણાર અને તમે વણકર, જેની નાતે નેડો નહીં, પણ હવે મને ગુણ ને રોગ જ માર, કે હવે મને જાત પૂછોમાં બાપુ ઝોગડો હું હતો. આ જોગી ઈ ઝોગડા ને એટલે રોવાનો વારો આવ્યો, મને મારો ભાઈ યાદ આવવા દીધો નહોતો, ઈ ગુણ ને રોતી હતી. પછી તમે ઓલી વાત સાંભળી હતી સાપરાજ વાળાની? ત્યાં અમે ભાઈ જો સાપરાજ વાળાની કઈ એક વાર્તામાં આવે છે, જો અટાણે તેની કથાકથિત વાર્તામાં કદાચ આવતું છે, મને બહુ ખ્યાલ નથી, પણ મેં તો જે ગઢિયાઓના મુખે સાંભળેલી વાત. હા, એમાં ઢોલી કરીને હતો, એના ઢોલ સિવાય કોઈને તમને કોઈ હુરાતન નતું છોડતું. અમે ઈ બધા વાંચેલા છે,
પણ વાત ખાલી એટલી જ છે કે ઈ ઇતિહાસ કોણ હોય ને કોને કાયમના છે કે જે ક્યાંક સારી ધરતી હોય ન્યા વાવેતર કરો. તો બિયારણ તો બધું ઘણી જાતનું છે, પણ ક્યાંક ક્યાંક પથરા હોય ન્યા કણ બાપા માથે રડો ઈ કઈ ઉગે નહીં. બસ હવે હું તમને મારી 2 વાત કરી અને પૂર્ણ કરું છું. કેમ કે જો કવિ લોકો એના વખાણ કર્યા, સાંભળીજો, કવિ લોકો એના વખાણ કર્યા કે ધરાવીને ધાનના નીપજે ને કુડવીને માડ્યું ન હોય ઈ જેસલોના જખરા નીપજે, પણ જેની માં હોતલ હોય એમ જેની જનતા હારી હોય ત્યાં હારા સંતાન થાય, બાકી ભૂંડા બોલે એવા વધારે થાય. ઈ તો છે જ. હવે હું મારી 2 વાત કરી અને મનસુખભાઈ પૂરું કરું, પછી યોગ્ય લાગે તો મારો નંબર સેવ કરજો, અથવા આ બાજુ આવો તો ક્યારેક મળજો તો હું તમને નામ સરનામું આપીશ 100%. તમારું ગામ થામ કયું છે? બધું આપું, પણ એક મને પેલા કયો, હું 2 જ વાત તમારી પેલા કરવાની, 2 પૂરી થઈ જાય ને પછી તમને કહું હવે તમે ઓડિયો ચડાવશો કે નહીં ચડાવો, પછી નામ સરનામું બધું ઠેકાણું બધું આપો. તમને એવું હોય કે ચડાવો તો વાંધો નથી તો ચડાવશું, નકર ન ચડાવો. અમારે ઓડિયો જરૂર નથી, તમે એ વાત કાપી નાખો ભાઈ. બસ હાલો એ છોડો. હવે મારું ગામ છે ગાધકડા, સાવરકુંડલા તાલુકાનું ગાધકડા ગામ. વનરાજભાઈ ખુમાણ મારું નામ છે. આની પહેલા તમે કઈ ફોન કરેલો છે? નહીં, ક્યારેય નહીં મનસુખભાઈ, ક્યારેય ફોન નથી કરેલો. આજે જ મેં તમારો નંબર ઓલામાંથી બપોરે ઉતા સાંભળતો હતો ને, એટલે કોઈ ભાઈ રાજકોટ ના હતા ને એની રાજકોટ ના નહોતા ભાઈ, રાજકોટ ના એને સરનામું ખોટું દીધું, ઈ સતુભા બોલતા હતા. કોણ હતું? હવે આપણે તો સતુભાની હારે પરિચય નથી, એનો અવાજ નથી સાંભળતા, ઓળખતા નથી, એટલે આપણે કેમ કહી શકું? હું તો ન જ કહી શકું, કારણ કે મારે કોઈથી પરિચય નહીં, અને અમારે એને બેને આખું બહુ અલગ જ પડી જાય. ઈ ક્યાં કી બાજુ આવેલા છે? સુરેન્દ્રનગર બાજુના તમે કહેતા હતા ને કઈ? હા, સુરેન્દ્રનગર નું માળવાળી મેલડી. હા, ને અમારે પાછું અમરેલી જિલ્લો લાગે, એટલે અમે તો શું છે આ બાજુ ના. ઈ એવું આ બાજુ નથી, ઈ સોશિયલ મીડિયામાં એના છે ને ભુવાના ધૂણવાના વિડિયા હોય છે, અને એમાંથી આ જરી વિવાદ થયો. આપણે ઓળખતા નથી, આપણે જોયા નથી. મૂળ આ તો અવાજ સાંભળ્યો એટલે ક્વોલિટી. હું તમે મને ગમે એમાં ફોન કરો તો તમે મારો અવાજ 24 કલાક સાંભળેલો હોય ને આખા ઓડિયા સાંભળેલા હોય, હું ગમે એમાં વાત કરું તો તમે ઓળખી જાવ. 2 મિનિટ વાત કરું ને એટલે કે ભાઈ મને અવાજ રહ્યો નહીં, મનસુખભાઈ જેવો લાગે. બરોબર. હવે હું તમને એક ખુલ્લીને વાત કરું મનસુખભાઈ, જે જોગીદાસ બાપુ નું તમે નામ લીધું ને, એ જોગીદાસ બાપુ જે છે ને, એના બાપુ હાદા બાપુ, એના બીજી વખત લગ્ન થયા હતા ઘૂઘરાળા. એમાંથી એના 3 દીકરા થયા. મોટો દીકરો મોટા આગરિયા છે, બરોબર. એક દીકરો નાનો હતો, ત્યાંથી પાછો થયો ને. એમાંથી અમારા દાદા ને એના દાદા અમે એમાંથી વંશી છીએ. અને અમારું હાલ અમે જો કે આંબડીમાં તો એ પછી કીધું હતું કે ભાઈ હવે એ આપણે આ બાપુ એ ગાવું પૂરી ત્યાં ઓલી પણ બોરિયા ગાળામાં, બરોબર. એટલે એ બોરિયો ગાળો આપણે આનું પણ આપણે જો રામવાળાનો બોરિયો ગાળો કે આવડો આપણે ડુંગર કહીએ છીએ, નાની વેલીનો ડુંગર, ત્યાં ગાવું હતી. અને ત્યાંથી પછી અમુક ટાઈમ સુધી ન જવાનું, એટલે 300 ગાવું બિચારી એમાં પૂરી હતી ને એ જે મરી ગઈ, એનો નિહાપો બાપુ એમને એમ થયું કે હવે મારથી નહીં રહેવાય, એટલે એમાળે હાડ કરવા જતા હતા. અને એમાંથી ભાવનગર મહારાજ ને ખબર પડી કે હવે જોગીદાસ બાપુ જાય છે એમાળે હાડ કરવા, એટલે એને પછી પાછા વાળ્યા ને પછી પાછું સમાધાન કર્યું કે હવે તમારે જે જોગીદાસ બાપુ જોતું હોય ને એ અમે આપી દઈએ. કુંડલા જોતું તો કે ના, આવું કુંડલા ન ખપે એમ. આખી એની આખી એ પ્રકારની જો કે અટાણે તો હવે વાર્તાઓમાં આવે છે, બરોબર. એટલે હું એમાં પ્રસિદ્ધ થવા નથી માંગતો, એટલે હું તમને સંવાદ છે, તમે મુદ્દો સમજ્યા નથી ભાઈ. 100%. એ ભલે જો હું તમને 2 જ વાત કરું છું, તમે કરો ન કરો એ તમારો પ્રશ્ન છે, પણ હું તમને કરો ન કરો નહીં, તમે પોતે એમાં તમારી સહમતિ હોય, તમારી રાજીપો હોય તો મૂકો, ન કરો. આમાં ક્યાં ને કોઈનો વિવાદ છે, અને આ કોઈ વિવાદિત ઓડિયો છે. આ વિડિયા વિવાદિત છે નથી, અને આ કોઈ વિવાદ વાળો ઓડિયો નથી. તમારી મંજૂરી હોય, તમારી ઈચ્છા હોય તો મૂકવાનો, તમારી ઈચ્છા ન હોય તો આ પડ્યું રહે, વાત થાય પૂરી. બસ એ મેકતા નહીં મનસુખભાઈ, બરોબર. બસ એટલે ટૂંકમાં મારું કહેવાનું છે ખબર, હું તમને એક એવો એ કહેવા માટે કોલ કર્યો હતો કે જે એરા ગેરા માણસો છે, જે તમે મને ન કીધું કે ભાઈ આમાં હાવ છેલ્લા નંબર ને ફોન કરે
વચગાળા નહીં કરે, કોઈ સમજો માણા કરે, કોઈ ઓલાય કરે, એવું તમે મને પેલા જે કીધું. જો હમણાં એક આપણે જોગીદાસ ખમાણાના પરિવારમાંથી એક 10 વર્ષની દીકરીનો ફોન આવ્યો હતો, પછી એના પપ્પાની મંજૂરી લીધી. હા હા એ મારી ચેનલમાં છે, તમે જોઈ લીધો. બરોબર. હા, હવે એ દીકરી સગીર હોય એટલે સગીરનો ઓડિયો તમે ન ચડાવી શકો. 100%. પછી એના માતા પિતા હતા એટલે એને મંજૂરી હતી કે મારી દીકરીએ જે ફોન કર્યો અમને ખ્યાલ છે, બરોબર. અને મૂકો, અમને વાંધો નથી. હા હા એટલે એની મંજૂરી લીધા પછી, નકર સગીર વયનું કોઈ બાળક હોય એને તમે વાયરલ ન કરી શકો. 100%. એમાં એની મંજૂરી. હા હા એટલે એ તો બરોબર છે. એટલે હું શું કહું છું, જે એરા ગેરા માણસો છે, તમને જો તમે કીધું કે મને અવારનવાર બધા માણસોના કોલ આવતા હોય, હારાય આવતા હોય, નબળાય આવતા હોય, બરોબર. તો તમને જે ખ્યાલ આવે છે કે એરા ગેરા માણસો આનો કોલ આવ્યો છે, એમાં જે આ મહાન પુરુષોને એને ઉલ્લંઘન એને એનાથી કઈ મતલબ જ ન હોય. નહીં એવું નથી. એ તમારી છે ને સમજણ ફેર છે. મારી વાત સાંભળો, એ તમારી સમજવા ફેર છે. જો કબીર સાહેબ છે ને, કબીર સાહેબે વેશ્યાઓને શિષ્ય કર્યું અને એને સુધારી દીધું સાહેબ. જે પથ્થરમાં જેમાં ઉતરણ ન થાય એનું ઉતરણ કરાવે એ સંત. સમજ્યા તમે? જે માણસ જે માણસ જેને ગુરુ ન કર્યા હોય, ઈ જેસલ જાડેજા જેવો પાપ માણસ હતો, એની પાસે મહાપુરુષોની વાણી પીરસીને તોળી રાણીએ એને જાડેજા ને પીર કરીને પૂજાવી દીધો. તમે જે વાત કરો છો એ ગેરમાર્ગે છે. ના એ તો ખ્યાલ છે મને. સજ્જન માણસના ઉદાહરણ દેવાથી પોતાના મનનું પરિવર્તન થાય. એટલે એને કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા અને ધર્મ તારો સંભાળી લે તો હું તારી બેડી લઈને બુડવા મારો નાથ નહીં જીએ. 100%. એટલે એને કીધું કે જીતના મથેજા વાળ તોડી રાણી કે મેં એટલા કુકરમાં મેં કર્યા, માથામાં જેટલા મોવાળા છે એટલા તો મેં પાપ કર્યા. 100%. કે પાપ તારું પ્રકાશ પોકારી દે જાડેજા અને તારો ધર્મ હવે સંભાળી લે એટલે તારી હવે બેડી લઈને બુડવા મારો નાથ નહીં દે. બરોબર. એટલે ઈ છે ને, આ જે તમારો ભય છે, તમને જે છે ઈ મેટર ગેરસમજ તમારી છે કે મહાપુરુષોને પથ્થર આરે ભટકાડવાના. એક મિનિટ તમે જે મારા ભાઈ નું કયો છો, મારો ભાઈ છે, હું એમાં મેં ઈ ભાઈ ને ક્યારે જોયો નથી કે ઈ ભાઈ નહીં. હા, અત્યારે તમે સોશિયલ મીડિયા ની તમને ભય કે તમે મૂકશો નહીં મૂકો, આ સંવાદ છે. આ મૂકવાથી માણસ નહીં ઉધાર થાય, માણસમાં સમજણ આવે, એને બોલવાનું જ્ઞાન આવે, એને ઇતિહાસ ઈ માટે મળે. નકર અમારી પાસે એટલો બધો ટાઈમ જ ન હોય કે અમે એટલી બધી વાતો કરી. એક ઓડિયોમાં અમે આટલી લપુ કરીએ તો હાન થાય ને તો અમારે દવા લેવી પડે મગજની, ક્યાંક મોટા ડોક્ટર. તમારે બીજો કઈ ધંધો જ ન થાય, તમારે ઓડિયો જ કરવાનો છે. હા, એટલે અમે એકાદો ફોન ઉપાડીએ અને એ આવા સજ્જન માણસોનો કોઈનો ફોન આવે તો અમે એને ચડાવવાની મંજૂરી માંગીએ. ભાઈ તમારી જો મંજૂરી હોય તો સોશિયલ મીડિયામાં સંવાદ, શબ્દની મારામારી, કેમ કે શબ્દ કો હાથ નહીં એ પાવ, એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ. બરોબર છે. હવે છે ને મનસુખભાઈ, તમે એક રિક્વેસ્ટ કરું છું કે આ ઓડિયો તમે પ્લીઝ ચડાવતા નહીં, અને જો આ બાજુ આવો ને તો ક્યારેક પર્સનલ મને આ નંબર માં રિંગ કરજો, આપણે મળીશું અને સાથે પછી આગળ આપણે બેને મન માને ને તો પછી આગળ આપણે બે ભાઈ વધશું. ના, એમાં એવું છે ભાઈ, અમે એમાં મળવાનું કારણ છે કે અમે મળીએ તો ફોટા પડે. એટલે એ બધું તમારા જે તમને ડર છે, જે તમને ભય છે, એ અમારી પાસે પેલા થાય. એટલે એ તમારા નંબર મેળ નું આવે. તમે મુદ્દો સમજ્યા? કેમ કે આ તો સિસોડા કહેવાય ભાઈ. હા, અમે રોડ માં ગાડી વાળી જતી છે ને વિડીયો ઉતરે. હવે અમારે તમે કયો કે આમાં ફોટા કેમ? એવું નથી કહેતો. તમે જો આ બાજુ આવતા હોય ને હું આવું તો ફોટા પડે બાપુ. તમે સમજતા નથી. અમારી ભેગા કેમેરા વાળા હોય. તમે ત્યાં રામ સીધે જય માતાજી કરો તો સીધું કલાકમાંથી અમે યુટ્યુબ માં ચડાવું. એના ઇસ્યુ ન હોય. આંગણે તો છે ને મનસુખભાઈ, આંગણે તો દુશ્મની આવી હગે અને એને આશરો અમે દઈએ. અમારું કામ તમે તો એક મિત્ર છો અને તમે જે વાત કરો છો એ તો આપણે યાર મિત્રતા લેવલ ની વાત. આટાણા આપણે જે વાત કરી એ મિત્રતા લેવલ ની છે. પણ તમને જે ડર છે કે આ નો કરતા મુકતા ની નવી મૂકવાનો, હવે આ છે ને એ એક સંવાદ છે. આ એક શબ્દની આપણે મહાપુરુષોની વાત કરી છે. આની અંદર કોઈ વિવાદિત બાબત નથી. એટલે એવા વિડીયો મૂકવાના ખાલી એના માટે હોય કે સજ્જન માણસમાં થોડુંક પરિવર્તન આવે. આ એક ઓડિયાથી 5 માણસોની જિંદગી સુધરી તો પણ પુણ્ય જ છે. નહીં પણ હું એવી ના પાડું તમે નો મેકતા. જો મારી જો અમે ઘણા જગ્યામાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય, મારામારી કરતા હોય. આ જે અટાણ જે મારી વાત સાંભળો, સતુભાની એની હમણાં ખબર છે ઓલા ડુંગરના છોકરાને એકને ન્યા જઈને મારવા ગયા, ધમકીઓ મારી.
ખ્યાલ નથી. હું તો આજ બપોરે જોતો હતો ને તે એને માફી મંગાવી, સાંભળો, એની પાસે જઈને માફી મંગાવી, પછી એની પાસે એવું બોલાવ્યું કે બોલ કાઠી અડે ગમનિયા, કાઠીનો સારો ન હોય આવું બોલ. હવે ઈ કોઈ ક્ષત્રિય ધર્મ છે? એવું નથી. આમાં તો હવે હકીકત સત્ય તો હું હોય એ તો કેમ ખબર પડે. ઓડિયો તમે અત્યારે તમે અટાણે આ તમારો ઓડિયો વાયરલ કરો ને કાલે તમને માફી મંગાવે મારે બોલ પગે લાગ, સતુમાના પગે લાગ, આવું તમારી પાસે કેવડાવે તો ઈ હું તમે માનો? તમે કરા પણ હવે તો કે શું તમે કરા? એટલે આટલે હું તમને કઉ છું કે તમે ભય છોડી દો, પેલા ભય મુક્ત થઈ જાઓ. આ ભારત ભય મુક્ત બને. એ બધી વાત તમારી 100% છે મનસુખભાઈ, પણ હું જે છે ને હું આ સોશિયલ મીડિયા થી એટલો બધો ડરું છું ને. તમે સમજતા નથી ભાઈ. જો સોશિયલ મીડિયા, હવે મારી વાત સાંભળો, સોશિયલ મીડિયા છે ને, સોશિયલ મીડિયા થી ડરતા નથી. સોશિયલ મીડિયા થી તમે મને ફોન કર્યો, એ સોશિયલ મીડિયા નો હોત તો તમારો મારા ફોન આવત? કોઈ ભગવાન કીધે મારા નંબર મળે નહીં. એ વાત 100% ની. અને મેં તમને જો કોલિંગ જ કર્યું છે, બરોબર? મેં તમને કોઈ વગેરે વોટ્સઅપ કોલ વગેરે નહીં. મને એટલી ખાતરી, મેં કીધું મનસુખભાઈ ની હારે આપણે જે કઈ વ્યવહારિક વાત કરવાની છે. તમારો અત્યારે તમને પૂછ્યું મૂકવાનું શું કામ કે તમારો સ્વભાવ જીવન સારું છે એટલે. બાકી તો હવે આમાં કેટલા એવા ફોન કરે છે વિડિયા ચડાવવા માટે, તેમ ના પાડી છે તારો નહીં ચડે. શું છે? બરોબર છે. વિડિયા અમે ફોન કરે શું કહે આવડા રેકોર્ડિંગ ચડાવી દઈએ એટલે અમને સાઈન ફોન કરે. શું કરે? પણ એને અમે કઈ તારો ઓડિયો નહીં ચડે. બરોબર. કેમ કે અમારે એવી જરૂર ને આ જગતની અંદર ક્રાઇમ ઓછું થાય, વિવાદ ઓછો થાય. તમને કહું ખોટા માણસોના જે મગજ છે ઈ ક્રિમિનલ ઓછા થાય. એના માટે થઈને આવા સારા સમાજના ઓડિયોની જરૂર છે. એ વાત તમારી બરોબર છે. ઝઘડા ઓછા થાય, માણસના મગજમાં પરિવર્તન આવે, ખોટા અંધશ્રદ્ધામાં ન પડે, ખોટું બીજા બાબતમાં ન પડે. એના માટે આવા સજ્જન માણસોની જરૂર છે. એ તમારું સજ્જનતા લાગી એટલે તમને કીધું કે તમારી ઈચ્છા હોય તો મૂકી, બાકી નકર તમે કે તોય ન મૂકત. ના, એ વાત બરોબર. તમે કીધું કે મારો ઓડિયો ચડાવો તોય ન ચડાવો. કેમ કે એવી જરૂર નથી ઓડિયાની, જરૂર સમજણની છે. 100%. જીવન ખાવા માટે જીવવું નથી. 100%. ખાવા માટે જીવવું નથી, ખાલી જીવન જીવવા પૂરતું જમવું. જીવવા માટે ટૂંકું ખાવું. જીવન જીવવા પૂરતું જમવું છે, ખાવા માટે જીવવું નથી. 100%. જેટલું ખાવું મહત્વ નથી. પછી કદાચ મેળ આવે 4 વાગે નાસ્તો કરીને સાંજે ભોજન લેવું છે. જેટલું ખાવ ને એ મહત્વ નથી, કેટલું પાચન છે એ મહત્વનું છે. બસ. કેટલું બોલ્યા ને એ મહત્વ નથી, કેટલું સમજાણું એ મહત્વનું છે. બરોબર. કેટલું જીવાય એ મહત્વ નથી, કેવું જીવાય એ મહત્વનું છે. સાહેબ આ એક શબ્દ ઉપર કરોડો રૂપિયાની તુલના ન કરી શકે. મનસુખભાઈ તમારી પાસે યાર એની તો મારે તમને શું વાત કરવી હવે. નહીં, આ એક શબ્દની પ્રણાલિકા, આ બાબત છે શબ્દની છે. તમે જે અમુક જે શબ્દ અમુક બોલ્યા છો ને એમાંથી હું અમુક વ્યક્તિ સર્જન એટલે ટૂંકમાં એને આખું દુનિયા પૂજ્ય તરીકે માને. વાત કરતો હોય ને તો અમુક આવા શબ્દો આવે. સાહેબ આવા મારી જેવા મનસુખ હજારો ગડસોલિયા ખાઈને ગયા. હા, કેવા હજારો ગડસોલિયા ખાઈને ગયા જેની કોઈ વેલ્યુલેશન નહોતી. વેલ્યુલેશન આ જગતમાં શબ્દની છે. 100%. આ જગતમાં વેલ્યુલેશન છે ને ઈ આ તમારા સત્યની છે. સત્ય છે ને ઈ ભગવાન, સત્ય છે પરમેશ્વર, સત્ય છે ઈ તમે પોતે. 100%. તો કઈ નહીં. હવે મનસુખભાઈ જો તમારી હારે મીડિયા વાળા ફોટા વાળા જે કઈ હોય તો કોઈ ઇસ્યુ નથી. તમે આવતા હોય આ બાજુ જો તમારી ઈચ્છા હોય, તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો તમારી હારે જે સંવાદ થયો છે એ મૂકવાની તમારી ઈચ્છા હોય તો ખાલી હા નાખજો. બરોબર. અને આ બાજુ ક્યારેક આવો તો મળશું ભાઈ, રિંગ કરજો. રિંગ કરજો. બરોબર ભાઈ. ઓકે. ભલે, સારું. હા ભાઈ.